સોમવારે 150 જેટલી કારના કાફલા સાથે કાંતિભાઈ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે. ત્યાં રાજીનામાનો પત્ર પત્રકારોને બતાવશે અને કહેશે કે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યો છું. જો એનામાં ત્રેવડ હોય તો આવે વગેરે વગેરે. હવે ઓલા તમે બોલી ગયા એમ ઈસુદાને કીધું ભાઈ એ શું કામ આવે, પણ મને એક તો પહેલી વાત એ છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટાણા ખરા પણ હજી શપથ સુદ્ધા લીધા નથી, એટલે રાજીનામાનો પ્રશ્ન જ નથી આવતો. પણ એ આપવું હોય તો ગોપાલ શું કામ આપે? તમે મોરબીના છો, મોરબીના રાજીનામું આપો તો આમ આદમી પાર્ટી લડશે. એટલે ગોપાલ ઇટાલિયા યા તો નહીં આવે અથવા તો તમારી જાણ એક ડ્રામા થવાની સંભાવના છે. ક્લાઇમેક્સ શું થશે એ જ પ્રેસ કોન્ફરન્સમાં સંભવ છે કે ગોપાલ ઇટાલિયા પણ ત્રાટકે. કારણ કે તો પ્રેસ કોન્ફરન્સ છે, એ તો કઈ ભાજપ કોંગ્રેસ તો છે નહીં. તો પ્રેસ નું જે આખું પ્લેટફોર્મ છે એમાં ગોપાલ ઇટાલિયા આવીને કહેશે કે જે કાંતિભાઈ વડીલ છે, 7 વખત ચૂંટાણા બુટાણા ઠીક છે, પણ વડીલ છે એટલે મારે આવવું એટલા માટે પડ્યું કારણ કે એ મારા બાપ ઉપર ગયા હતા, એટલે મારે આવવું પડ્યું કારણ કે મારા બાપમાં કઈ ખામી નથી. એ આ મોરબીનો રોડ નથી કે ખામી વાળી હોય, પણ હું આવી ગયો થતું નથી કારણ કે મેં મારા વિડીયોમાં એવું નથી કીધું કે હું રાજીનામું આપીને મોરબી લડીશ. મેં એમ કીધું કે ભાઈ તમે કાંતિભાઈ રાજીનામું આપો, અમે લડી લેશું. અમે એટલે અમારી પાર્ટી. તો આપે ભાઈડા હોય તો રાજીનામું, અને ઈ પણ CR પાટીલ અંકલની ડર રાખ્યા વગર. પાટીલ અંકલ આ ડખો ઈ તો હળી તો હવ કરે ને. એટલે અંતે શું થશે, તમારા બેમાંથી એકમાં ત્રેવડ નથી, કગતરાય પછી બેન ચેલેન્જ જવા દીધી. એને તો કઈ ગુમાવવાનું છે જ નહીં સાહેબ, અત્યારે ઓલરેડી બધું માજી છે. ભગવાનની દયા છે એને તો હાવ હેઠે હું અને હું હાકડ ભોગવવી. એટલે ઈ એ ગોફણિયા જીકે છે. પણ મૂળ વાત હોમ મારે બધા ટાઈ ફીસ થઈ, મેચ ડ્રોમાં જાહે અને ઠમક ઠમક કરતા બધા પાછા આવશે. હો ના કામે હવ વળગી જાહે.